યંગિસ્તાનના મસ્ત મજાના એપિસોડમાં આપનું સ્વાગત છે. યંગિસ્તાનની ટીમ પહોંચી ગઈ છે રાજકોટના ફ્લાવર શોમાં અને ચાલો જોઈએ અંદર શું ખાસ છે. મારી સાથે યંગિસ્તાનની ટીમ જોડાઈ ગઈ છે તો ચાલો તેમની સાથે ઇન્ટ્રો કરીએ. તમારું નામ અને સ્કૂલ કઈ છે? કળોત્રા દીપ શ્રી ગોકુલ વિદ્યાલય ધોરણ 8. તમારી નામ અને સ્કૂલ કઈ છે? મંડલિક ભૌતિક ધોરણ 10. તમારી નામ અને સ્કૂલ કઈ છે? જાડેજા જયદીપ શ્રી ગોકુલ વિદ્યાલય. અને તમારી નામ અને સ્કૂલ કઈ છે? બારૈયા ધ્રુવ ધોરણ 8. અને તમારી નામ અને સ્કૂલ કઈ છે? મારું નામ મકવાણા ભૌતિક શ્રી ગોકુલ વિદ્યાલય ધોરણ 7. તો આ છે આપણી યંગિસ્તાનની ટીમ. તો ચાલો ફ્લાવર શો જોઈએ. તો અહીંયા ફ્લાવર શો જોવા રાજકોટ વાસીઓ આવ્યા છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ. તમારું નામ શું છે? મારું નામ છે ભાઈ ભોલેશભાઈ પારેખ. શું તમને અહીંયા રાજકોટમાં મજા આવે છે અને ફ્લાવર શોમાં મજા આવે છે કે સારું પૈસા બરબાદ છે? ના ના, આનો જે શો છે હું જે જોઉં છું, પબ્લિક જોઉં છું, બધું જોઉં છું, એના ઉપરથી એમ લાગે કે બહુ સારો છે અને બહુ એમાં મજા આવે છે. અને આજે અમે જે આવ્યા અમે જે ટાઈમ વેસ્ટ નથી કર્યો અને બહુ આનંદ આવેલો હોય. અને આવા શો દર વર્ષે આ થતા હોય છે બીજે પણ આ રાજકોટનો જે શો છે મને બહુ સારો લાગ્યો અને પબ્લિકને પણ બહુ સારું લાગશે એવું મારું માન્યતા છે અને રહેશે એમાં 100%ની વાત છે. અને આજે જે રાજકોટ જે રંગીલું શહેર છે એમાં બે મત નથી. રંગીલું શહેર છે, હતું અને રહેશે. હિપ હિપ હુરે. શું તમને રાજકોટમાં મજા આવે છે? બહુ મજા આવે છે રાજકોટમાં. અમને આનંદમાં આવે છે જેટલા પ્રોગ્રામ હોય છે. અને આજનો જે ફ્લાવર શો છે એન્ટર થયા પછી તો અમને એમ થાય છે કે અમે જે જન્નતમાં જ આવેલા હોય અમને એવું લાગેલું છે કે સ્વર્ગ અહીંયા દેખાય એવું લાગેલું છે. અહીંથી જવાની ઈચ્છા નથી થવાની. એ 100%ની વાત છે. અને આવેલાને પણ બધાને મજા આવશે. હજી 3-4 દિવસ છે તો બધા આવજો. બહુ સારું છે અને બહુ આનંદ આવે છે અને તમને બી આનંદ આવશે. જેથી કરીને અહીંનું જે પબ્લિક છે, સ્ટેટસ છે, બહુ અમને સુટેબલ લાગે છે. એટલે બધાને તમે પણ બીજાને કહેજો અહીંયા આવે. અને અહીંની બહુ સુટેબિલિટી સારી છે અને બહુ ફેન્ટાસ્ટિક છે એવું મારું જોયું એના ઉપરથી મને ખ્યાલ આવે છે. અને આ રાજકોટની પબ્લિકને તો જે આપણે જોઈ છે એ મળી જાય છે એટલે બહુ મજા આવે છે. એમાં કાંઈ બે મત નથી. બાકી તો તમને કેવા પણ રહેતું નથી. રાજકોટ રંગીલું શહેર છે. હિપ હિપ હુરે. આંટી તમારું નામ શું છે? મારું નામ છે પૂર્વી પારેખ. તમને આ રાજકોટમાં ગમે છે? હા, કેવું? બહુ મસ્ત. કંઈક તો કહું. રાજકોટ વિશે કઈ કહેવા જેવું જ નથી. આ બધું દેખાય જ છે એટલું. તમારી પાસે કઈ તારીફ નથી રાજકોટ વિશે? તારીફ રેસકોર્સ ખાલી રહેતું જ નથી રાજકોટ માટે તો.
શું છે? મારું નામ રાજેન છે. તમારા અહીં રાજકોટમાં ગમે છે આ ફ્લાવર શો? તમને કેવું લાગ્યું? આ ફ્લાવર શો ખૂબ જ સરસ છે, ખૂબ જ મજા આવી અને બહુ એકદમ ઘણા બધા ફ્લાવર ના બધા જુદા જુદા આકારના મોડલ્સ બધા મૂકેલા છે અને એમાં બી અમુક સ્પેસના રોકેટ મૂકેલા છે, પછી વાહન બનાવ્યા છે અને બધા પક્ષીઓ છે. બધું ઘણું બધું સારું છે, જોવા જેવું છે. આંટી તમારું નામ શું છે? મારું નામ વર્ષા છે. બાલભવનમાં જે ફ્લાવર શો થયો છે તે બહુ જ સુંદર અને સરસ છે. એમાં બધા પ્રાણીઓના મોડેલો મૂક્યા છે. તુલિપ ગાર્ડનના બધા બહુ સરસ ફ્લાવર મૂકેલા છે. એ બધા અને રાજકોટ તો અમે રંગીલું જ છે, એને તો ગમે ત્યારે નવું મળે કે જાણવા તો ઉમટી જ પડે છે. ટ્યુલિપ ગાર્ડન ખરેખર જોવા જેવું છે. મેડમ તમારે વર્ષના કેટલા થયા લગ્નના વર્ષ? મારા મેરેજ થયા ને 40 વર્ષ થયા. તમને તમારો પતિ ગમે? પતિ તો બહુ ગમે છે. બધી વાતમાં સાથ સહકાર જ આપે છે. મારી સાથે અહીંયા પ્રકૃતિ પ્રેમી નવનીત અગ્રાવત જોડાય છે. તો ચાલો તેમને બે પ્રશ્ન પૂછીએ. તો સાહેબ, આ ફ્લાવર શોની ખાસિયત શું છે? ખાસ તો તમે જેવા બાળકોને જોવા લાયક તુલિપના ફૂલ છે, મિસેલિયા પ્લાન્ટ છે, જે આપણે પૂના અને અમુક કલકત્તા જેવા એરિયામાં અગાસી ઉપર જે એ કુંડા ગોઠવવામાં આવે અને ટેમ્પરેચર ડાઉન થાય ઘરની અંદર. તો એ રીતના બધા પ્લાન્ટ છે. વૈદિક પ્લાન્ટ છે, આયુર્વેદિક પ્લાન્ટ છે. ખાસ અલગ અલગ સેવંતીથી માંડી અને તુલિપ સુધીના અલગ અલગ પ્લાન્ટ છે. પછી એરિકા પામ છે, જે પામની વેરાયટી કહેવાય છે. વિછિયા પામ છે. ચુઈ મુઈ એટલે કે આપણે રીસામણી છે, એના પ્લાન્ટ રાખેલા છે. જેથી કરીને તમે એને અડો અને ભેગું થઈ જાય એના પત્તા, એટલે તમને એમ ખબર પડે કે આની અંદર જીવ છે. તો એ તમને શીખવા મળે કે જે વૃક્ષો કાપવા જોઈએ નહીં, અને કોઈ કાપતા હોય તો એને રોકવા જોઈએ. કારણ કે વૃક્ષ છે એ આપણી જીવન જીવવાની એક મહત્વની કડી છે.
જે માણસો વૃક્ષ કાપતા હોય ને આપણે એમને કહીએ કે તે રોકતા નથી વૃક્ષ કાપવાનું, તો આપણે શું કરી શકીએ? તો આપણે ભવિષ્યની પેઢીને શું આપીશું? ખાસ એને એમ કહેવાનું કે હવા, પાણી અને ખોરાક જો આપણે અશુદ્ધ કરશું તો ભવિષ્યની પ્રજાને આપણે શું આપી શકશું? એવું ખાસ એને કહેવાનું કે વૃક્ષ ન કાપો. વૃક્ષ છે એ એક ઓક્સિજન ટોટલી પૂરું પાડે છે. આપણે કોરોનામાં બાટલો લેતા ત્યારે 1600 રૂપિયાનું એક બોટલ આપણે આખા દિવસમાં ઇસ્તેમાલ કરી દેતા. જ્યારે આ કુદરતી આપેલી હવા આપણે નિઃશુલ્ક આપે, જેની આપણે કદર કરતા નથી. તો ખાસ એને કહેવું કે વૃક્ષ કાપવા નહીં. તો ચાલો અહીંયા આપણે વિવિધ વૃક્ષો જોઈએ. અમે ફ્લાવર શોની અંદર આવ્યા ને તો ચાનો કેટલો દેખાણો. મને લાગ્યું કે ચાનો કેટલો કેમ હશે. હવે આપણે સાહેબને પૂછીએ કે ચાનો કેટલો કેમ છે. ચાનો કેટલો એટલા માટે છે કે રાજકોટનું સવાર છે ને એ ચાથી થાય અને રાતના 12 પણ ચાથી વાગે છે. એમ માનો ને કે એક ટાચણીથી માંડીને મોટી મોટી બિલ્ડિંગની ખરીદી થતી હોય ને તો એ ચાના કપથી થતી હોય છે. આજે મોટા મોટા ચાયવાલા છે એ જે કાંઈ મોટી મોટી દુકાનો શરૂ થઈ છે અને એની ફ્રેન્ચાઇઝીસ આપવામાં આવે છે. તો એ ચાથી રાજકોટથી શરૂઆત થઈ છે ચાની, અને આજે ઇન્ટરનેશનલ લેવલે ચાનું માર્કેટ છે. ફ્લાવર શોની થોડાક આગળ આવતા એક પ્રકૃતિનો વિભાગ છે, તે આપણે સાહેબને પૂછીએ. આ વિભાગ છે એ આપણે લજામણી કહેવાય છે કે આપણે આમાં જીવ છે ઝાડની અંદર, તો એ પ્રૂફ કેમ કરવું? તો આને ટચ કરો એટલે જો આ ભેગું થઈ જાય, આ ભેગું થઈ ગયું, જો આને ટચ કરશો એટલે આ ભેગું થઈ ગયું, જો થઈ ગયું ને. એટલે એના ઉપરથી ખબર પડે કે વૃક્ષની અંદર જીવ પણ હોય છે. જો આ રીતના ભેગા થઈ જાય છે એટલે આને લજામણી કહેવાય છે. દિવસના વધારે તમને આનું રિઝલ્ટ જોવા મળે એટલે એના ઉપરથી આપણે ખબર પડે કે આ વૃક્ષની અંદર જીવ છે. એટલે આ એક ખૂબ જ સુંદર પીસીસ છે જે તમને જોવા મળે કે આની અંદર જીવ છે. પ્રકૃતિ કેટલી ઉપયોગી છે? પ્રકૃતિ ખૂબ જ ઉપયોગી છે જીવન જરૂરિયાત માટે. હરડે, બેહડા, આંબળા બધું જ વૃક્ષમાંથી મળે છે આપને. ટોટલી મેડિસિન આપણા આયુર્વેદાચાર્યજી છે એ પ્રકૃતિમાંથી જ લેતા, જેમ કે અર્જુન છાલ છે એ બધું. અને તમે જે બ્રાન્ડેડ કોઈ પણ ટેબ્લેટ ખરીદવા જાઓ તો કેટલી મહેંગી હોય છે, આપને ફ્રી ઓફ આપે. લીમડો છે, એના પાન છે, બધું જ ફ્રી ઓફ મળે. એટલે પ્રકૃતિ જીવન જરૂરિયાત માટે ખૂબ જ ઉપયોગી છે. જો પ્રકૃતિ ન હોય તો કશું જ નથી.
આવ્યા છીએ પ્રકૃતિ વિભાગમાં અને ત્યાં અમને એક આ ઝાડવું દેખાણું, તેમાં પાન જ નથી. તો ચાલો આપણે તેની વિશેષતા જાણીએ કે આમાં વિશેષતા શું છે. આને એડેનિયમ કહેવાય છે. એડેનિયમ એટલે ડેઝર્ટ રોઝ કહેવાય આપણે ગુજરાતીમાં. રાજસ્થાનનું વૃક્ષ કમળ કે જેને ગુલાબ કહેવાય. જે ડેઝર્ટ રોઝ છે એટલે આની અંદર રેતીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. 60% રેતી હોય છે, 20% માટી હોય છે, 20% વર્મી કમ્પોઝ હોય છે અને કોલસો અને ફંગીસાઇડ પાવડર આને પોટિંગ મિક્સની એક ખાસિયત હોય છે. અને આની અંદર તમે બે મહિના સુધી પાણી ન આપો તો એ એના કોડેક્સમાંથી એનો ખોરાક મેળવી લે છે. અને અત્યારે એને ડોર્મન્સી પીરિયડ હાલે છે એટલે કે સુષુપ્ત અવસ્થા છે. અત્યારે એને કોઈ પણ જાતનું પાણી કે આપવાનું બહુ ઓછું થતું હોય છે. જેવો ઉનાળો આવે એટલે ખીલી ઉઠે અને અલગ અલગ ડાળીઓમાં વિવિધ ફૂલ આપે છે, જે ગ્રાફ્ટિંગ કરી અને આપણે વિવિધ ફૂલ આમાં લઈ શકીએ. 1 થી 10 કલરના ફૂલ પણ આની અંદર આપણે લઈ શકીએ છીએ. તો આને એડેનિયમ પ્લાન્ટ કહેવાય. 150 રૂપિયાથી લઈ અને 4 લાખ સુધીના આ પ્લાન્ટ જોવા મળે. જે 7 સ્ટાર હોટલમાં હોય તેને ક્રેનથી ઉચકી અને એને રિપોર્ટિંગ અને માટી મિક્સ કરી અને એને સેટઅપ કરવામાં આવે છે. તો આ એ ટાઈપનું આ એડેનિયમ પ્લાન્ટ કહેવાય છે, જે થાઈ વેરાયટી છે. આના પ્રકાર છે 300ની ઉપરના પ્રકાર છે. એમ કે સ્વાજીકમ જેવા 300 પ્રકાર છે આ પ્લાન્ટની અંદર. અને આની ખાસિયત ખૂબ ઘરમાં રાખવા જેવો પ્લાન્ટ ખરો. અને પ્રકૃતિનું એકદમ તમારું વાતાવરણ છે એકદમ મહેકી ઉઠે આનાથી. ટૂંકમાં એક લોકેશન, એક સીન છે એ આખું ચેન્જ કરી નાખે એ ટાઈપનું આ પ્લાન્ટ છે. પ્રકૃતિ વિભાગમાં આવ્યો છું. ત્યાં હું પ્રકૃતિ વિભાગમાં આવ્યો ત્યારે મેં એક ઝાડવું જોયું. તે નાનું છે, એ 14,000નું છે અને 17 વર્ષ જૂનું. તો તેની વિશે આપણે સર પાસે જાણીએ. ફાઇકસ પ્લાન્ટ છે. જાપાનીઝ ટેકનોલોજીથી આને ડેવલપ કરવામાં આવે છે, જેને બોન્સાઇન કહેવાય છે. જે પદ્ધતિ છે એ ચાઇના અને જાપાનથી આપણે અત્યારે અહીંયા ઇન્ડિયામાં પણ કરીએ છીએ. જે ટ્રેન કરવામાં ખાસ એને પ્રૂનિંગ કરી ઉપરથી અને ખાસ પ્રકારની એને ટ્રેનિંગ કરી અને એના તાર સ્પેશિયલ આવે તારથી એને ટ્રેન કરી અને આ પ્લાન્ટને ડેવલપ કરવામાં આવે છે, જે એને ફાઇકસ કહેવાય છે. અને આ રીતના જે આપણે સૂત્રીમાં જોઈ રહ્યા છો તો આ રીતના એને ટ્રેન કરવાનો આવે છે. ખાસ પ્રકારની એક વિદ્યા છે કે જે મોટું ઝાડ છે એને નાના વૃક્ષમાં કેવી રીતના કન્વર્ટ કરવું અને કેવી રીતના એને સુશોભિત કરી અને એને ટ્રેન કરીને રાખવામાં આવે, જેને બોન્સાઇન પદ્ધતિ કહેવામાં આવે છે. બોન્સાઇન ની વિવિધ માહિતી લઈને યંગિસ્તાનની ટીમ પહોંચી ગઈ છે ચંદ્રયાન ઉપર. તમે જોઈ રહ્યા છો પાછળ દ્રશ્યો, જે ચંદ્રયાન જોવાઈ રહ્યું છે અને બાજુમાં ઓપરેશન સિંદૂરમાં વપરાયેલ ફાઇટર જેટની કળાકૃતિ દેખાઈ રહી. પાકિસ્તાને જે ભારતના પહેલગામ ઉપર અટેક કર્યો હતો તેમાં યુઝ થયેલા ફાઇટર જેટ છે.
પછી તમે જોઈ રહ્યા છો કે આ સૂર્યનો ઉદય થઈ રહ્યો છે ધીમે ધીમે. એની બાજુમાં ઓલું મોર છે. ઘણી બધી માહિતી આ મસ્ત મજાની છે. ફૂલ જોઈને મજા આવી રહી છે. પાછળ મસ્ત મજાના ગાર્ડન જેવું લાગી રહ્યું છે અને બહુ મસ્ત અહીંયા છે. ફ્લાવર્સમાં અમને 2 મેડમ મળ્યા છે. ચાલો આપણે જાણીએ તેમનું શું કહેવાનું છે. શું નામ છે તમારું? મારું નામ બમટા પૂજા છે. તમને કેવું લાગ્યું અહીંયા આવીને? અહીંયા ખૂબ જ સરસ છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધીનું બધાને અહીંયા જોવું ગમે એવું છે. અને રાજકોટ વાસીઓને કંઈક જોવું ગમે છે, કંઈક અલગ જ જોવું ગમે છે. અહીંયા ફ્લાવર શોની સાથે સાથે ખાણીપીણીની પણ આઈટમો છે. એટલે રાજકોટવાસીને જો ખાવા પીવાનું મળી જાય એટલે તો બસ. શું નામ છે તમારું? સાકળિયા નવરંગ. તમારું શું કહેવાનું છે? શો તો ખૂબ સારો છે. અહીંયા આવવા જેવું છે. વાસ્તવમાં કહેવાય છે ને દિલ ગાર્ડન ગાર્ડન હવે છે કંઈક એવું લાગે છે. યંગિસ્તાનમાં આ એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું કંઈક નવી જગ્યાએ. ત્યાં સુધી આપણે આવજો.